જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, હાલ ગુજરાતની અંદર બે ટોપિક ફૂલ ગરમ છે. એક ભાવનગરનો લઠ્ઠાકાંડ અને બીજો અનામત. ઘણા બધા આગેવાનો અને સંગઠનો એ આ અનામતનો વિરોધ કરી રહ્યા છે. કેમ વિરોધ કરવો પડે છે? અત્યારે તમે એમ કહો છો કે અનામત હોવાથી જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થાય છે. માત્ર 80 વર્ષમાં થાકી ગયા. દેશની આઝાદીને 80 વર્ષ થયા, અનામત મળ્યા ને 80 વર્ષ થયા. તમે માત્ર 80 વર્ષમાં થાકી ગયા. જે સદીઓથી અમારા પૂર્વજો સહન કરતા આવતા હતા, એ લોકો સાથે જે તિરસ્કાર વાળો ભાવ તમે લોકોએ રાખ્યો હતો, ગામ બહાર રાખ્યા હતા, મંદિરમાં નતા જવા દેતા, સારા કપડાં પહેરવાની એમને પરમિશન જ નહોતી, મિલકત રાખવાની પરમિશન નહોતી, અને બીજી ઘણી બધી બાબતો છે કે જેની કદાચ ચર્ચા કરીએ તો અમને તમને બેન શરમ લાગે. તો શું આ અનામત મળ્યું 60% હોય, 15% હોય, 27%, એસસી એસટી ઓબીસી કોઈ પણ હોય, આ તમામ કાસ્ટ સમુદાયો આ બધા એ ક્યાંક ને ક્યાંક દબાયેલા હતા. અને એ લોકોને અન્ય લોકોની સાપેક્ષ સમાનતાએ લાવીને ઉભા રાખવા માટે જે યોજના બની ને એ હતી આ અનામત. પરંતુ તમે આજે અનામતને કંઈક અલગ દિશામાં સમજી રહ્યા છો. સામાજિક સમાનતા માટે અનામત લાગુ કરવામાં આવ્યું હતું, અને આજે તમે એને આર્થિક ધોરણે જોવો છો. આ કઈ રીતનો ન્યાય કહેવાય? તમારે જો લગ્ન કરવા હોય તો જ્ઞાતિ જોવાની, મંદિરના પૂજારી બનવું છે તો જ્ઞાતિ જોવાની, ચૂંટણી લડવી છે તો એ જ્ઞાતિ જોવાની. મિત્રો, જો દરેક બાબતોમાં આપણે જ્ઞાતિ જોતા હોઈએ, શહેર વિસ્તારની અંદર જો મકાન લેવા છે કે ભાડે રાખવા છે, ગામડાને સાઈડમાં રહેવા દો, શહેરની જ વાત કરીએ. શહેર વિસ્તારની અંદર જો તમારે મકાન એ ભાડે રાખવું છે કે લેવું છે, તમારે ખરીદી કરવી છે, તો ત્યાં જ્ઞાતિ પૂછવામાં આવે કે અમુક અમુક પ્રકારની જ્ઞાતિને અમે ભાડે મકાન આપતા નથી, વેચાતું મકાન આપતા નથી. અનામત હટે ક્યારે? જ્યારે દેશમાંથી સંપૂર્ણપણે જ્ઞાતિવાદ હટી જાય ને ત્યારે અનામત હટે. જો આવડા મોટા મહાશહેરોમાં પણ જ્ઞાતિ પૂછીને મકાન આપવામાં આવતા હોય તો તમે કઈ રીતે કહી શકો કે દેશની આઝાદીને 80 વર્ષ થઈ ગયા, હવે અનામતની જરૂર નથી, અન્ય કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થાય? આ વાત વિચારજો. તમને પોતાને વ્યાજબી લાગે છે? 5000 વર્ષથી જે અમારા પૂર્વજો સહન કરીને ગયા છે તેનું વળતર શું આ 80 વર્ષની 60%, 15% કે 27% મળેલું અનામત એનું વળતર હોઈ શકે ખરું? ક્યારે ના હોઈ શકે. અનામત ત્યારે જ હટશે જ્યારે દેશમાંથી સંપૂર્ણપણે જાતિવાદ હટી જશે. તમે અનામતની તો વાત કરો છો, પણ અનામત મળ્યું કયા કારણ? ક્યારેક એ વાત કરો. પૂછવામાં આવે તો કહો છો કે હા કદાચ એવું થતું છે, પણ ખુલીને સ્વીકારો ને કે હા અમારા પૂર્વજોએ કર્યું હતું એવું. હા, આ લોકોને દબાવીને રાખ્યા હતા. માણસ સાથે માણસ જેવું વર્તન એ અમારા પૂર્વજો નતા કરતા. મંદિરની અંદર અમે નતા ઘૂસવા દેતા. જાહેર કૂવો હોય ત્યાંથી પાણી નતા ભરવા દેતા, ગામ બહાર રાખતા હતા. પરછાયો જો પડી જાય એમના અંગ પર અમારો તો એ લોકો અભડાઈ જતા. ક્યારેક આવું સ્વીકારો, પછી અનામતનો વિરોધ કરવા નીકળો. બાકી વિરોધ તો બધાને કરતા આવડે છે. અને હજી બાબા સાહેબ આંબેડકરના વંશજો કયો કે એમના વારસદારો કયો, એમની વિચારધારાના વાહકો કયો, જે કેવું એ કયો, એ હજી જીવે છે. અને બાબા સાહેબ કહીને ગયા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો એ દિશામાં આ વારસદારો એ આગળ વધી રહ્યા છે. અત્યારે ઘણી જાગૃતિ છે,
ગુજરાત અને આખા ભારતની અંદર આંબેડકરીવાદી સંગઠનો એ અત્યારે સારી એવી શૈક્ષણિક બાબતોમાં પણ આગળ છે, આર્થિક રીતે પણ આગળ છે. એટલે તમે ક્યારે એવું ન વિચારી લેતા કે અમે સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ બનાવશું, મુહિમ ચલાવશું અનામત હટાવવાની અને હટી જશે. નહીં થાય. અનામત એ ખૂબ જટિલ વિષય છે અને તમે જે અનામતનો વિરોધ કરવા નીકળ્યા છો ને ત્યાંથી જ સાબિત થઈ જાય છે કે તમારી અંદર ખાલી છે કદાચ, નહીતર તમે અનામતનો વિરોધ કરવા ના નીકળો. અને ભાઈ, અનામત હટાવવાની વાતો કરો છો, 2017માં આપણે અનામત લેવા જ નીકળ્યા. 2017માં તમને અનામત જોઈતું હતું, અનામત સારું લાગતું હતું, અને 2026માં હવે તમે જ કહો છો કે અનામત ન હોવું પડે, અનામત હટાવી દો. કેમ મિત્રો, આવું કઈ રીતે હોઈ શકે? જો અનામતથી આટલો જ વાંધો હોય ને તો એક કામ કરો, જાતિ અમારી તમે લઈ જાઓ. થઈ શકશે? અમારી જાતિ તમે લઈ જાઓ અને અનામતે તમે લઈ જાઓ, બે મુબારક. અરે યાર, ક્યારેક મુંબઈ, સુરત કે અમદાવાદ જેવા મહાનગરોની ગલીઓમાં વહેલા 4 વાગે જાગીને જાઓ અને જોવો. અરે જે લોકો મહાનગરપાલિકામાં કર્મચારી છે, સફાઈ કર્મચારી, એમની સાથે જાઓ, એ સાવણો ઉપાડો અને ગામનું મેલું ઉઠાવો, તો તમને ખબર પડે કે અનામતની કિંમત શું છે. બાકી સોશિયલ મીડિયા પર, જેમ હું અત્યારે છું એમ જ સોશિયલ મીડિયા પર આવીને બધાને ફાંકા પોતદારી કરતા આવડે, ગ્રાઉન્ડ ઉપર જાઓ તો રિયાલિટી ખબર પડે તમને. એ આદિવાસી સમુદાયના લોકો હોય, દલિત પરિવાર હોય કે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આ ઓબીસી સમાજ હોય, તમે જાઓ એમના ઘરે, એ લોકો કેવી રીતે જીવે છે અને પછી વાત કરો. તમારો દીકરો સવારે જાગે ત્યાંથી સાંજે સુવે ત્યાં સુધી એને વાંચવાનું જ હોય, એની માથે બીજી કોઈ જવાબદારી ન હોય. એની સામે આ સમુદાયના જે યુવાનો હોય ને, એને આખો દિવસ કામ કરવાનું હોય, પછી થોડો ઘણો સમય મળે ને એમાં વાંચવાનું હોય. એટલે આમની હારે સરખામણી તમારે ક્યારેય ન કરાય. 1-2 માર્કનો ડિફરન્સ હોય ને તો હું તો એમ કહું છું કે હજી બહુ ઓછો છે, લાંબો હોવો પડે. ઘણા બધા માર્ક ઓછા હોય ને તો ભરતી થઈ શકે એવી પરિસ્થિતિમાંથી તૈયારી કરીને લોકો આવતા હોય છે. ક્યારેક અનુભવ કરો, સુરત, મુંબઈ, અમદાવાદમાં જાઓ અને સવારે 4 વાગે સાવણો ઉઠાવી અને સફાઈ કરો ને ગામનું મેલું ઉઠાવો, ત્યારે તમને હકીકત ખબર પડશે કે ખરેખરમાં પરિસ્થિતિ શું છે. અનામત એ કોઈ મફતમાં નથી મળી, દાન ભેટમાં કોઈ આપ્યું નથી. અનામત છે ને અમારો હક છે. 5000 વર્ષથી જે સહન કર્યું હતું આ એનું પરિણામ એટલે અનામત. અને અનામત તો હજી ચાલશે ભાઈઓ, જ્યાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી અનામત ચાલશે. અને કોઈ એવું કહેતો કે અમે જાતિવાદ નથી રાખતા, તો એવા હોય છે લોકો, નથી હોતા એવું નથી, પરંતુ અમે હાવ એવા ગાંડાય નથી કે અમારે 8-10 વર્ષથી કોઈ રહેતા હોય. મારી એકની વાત નથી, જનરલ વાત કરું, 8-10 વર્ષથી લોકો રહેતા હોય, ક્યારે જાતિવાદ આપણી સાથે ન કર્યો હોય, આપણે યારે ભાઈ જેમ રહેતા હોય. પણ 8-10 વર્ષમાં ક્યારે આપણા ઘરેથી ગયેલી બોટલમાંથી પાણી ન પીતું હોય. તો અમારે અહીંયા કાંઈ અલીગઢ તો લખ્યું નથી. તમે અમારે જાતિવાદ નથી કરતા એવો ડોળ કરો છો એમને સમજાય છે ભાઈ. એટલે જાતિવાદ તો બધે છે ભાઈ, બધે. લગ્ન કરવાના હોય તો જાતિ જોવો છો, ચૂંટણી લડવી તોય જાતિ જોવો છો, મંદિરના પૂજારી બનવું તોય જાતિ જોવો. જ્યારે નોકરીની વાત આવે ત્યારે તમે મેરિટ જોવાનું કહો છો, ત્યારે તો તમે જાતિવાદ વિહીના સમાજને જોવો છો કે સમાજમાં કાસ્ટ જેવું કાંઈ હોવું જ ન પડે. કેમ દરેક બાબતોમાં એ જોવાનું, આ બાબતમાં નહીં? મેરિટ બાબતમાં જ કેમ દરેક બાબતમાં સમાનતા આપો ને. ગામમાં કોઈ ધાર્મિક પ્રસંગ થતો હોય ને આગળ દલિતના દીકરાને કે આદિવાસીના દીકરાને બેસાડો, નહીં બેસાડી શકો. કેમ કે ક્યાંક ને ક્યાંક તમે સંકુચિત માનસિકતાના ભોગ છો અને જાતિવાદમાં માનવ છો. એટલે અનામત તરીકે બહુ જટિલ વિષય છે.
સમજો એને, એનું મહત્વ સમજો. અનામત શા કારણે મળ્યું છે એ સમજો, વિચારો, પૂર્વજોએ શું કર્યું છે એ વિચારો, અને પછી વાત કરો અનામત હટાવવાની. જય ભીમ, નમો બુદ્ધાય.